તો મહેસાણાના વિસનગર ખાતે ભાજપની બેઠકમાં ઊંઝા એપીએમસી મામલે વિરોધ થયો હતો। ભાજપના મહામંત્રી કેસી પટેલનો ઊંઝા અને અન્ય તાલુકા ભાજપ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। તો વિસનગરના એસકે યુનિવર્સિટી ખાતે ભાજપની બેઠક યોજાઈ, જે દરમિયાન નારાયણભાઈ પટેલના સમર્થનમાં વેવાઈ બાદ બંધ કરોના નામે સૂત્રોચ્ચાર થયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, વિસનગર ખાતેની ભાજપની બેઠકમાં વિરોધ થયો હતો, શું સમગ્ર મુદ્દો હતો, શું વિગત મળી રહી છે? જો વાત કરવામાં આવે તો મહેસાણાના ઊંઝા શહેરમાં જે આશાબેન પટેલ હવે ભાજપમાં કેસરીઓ જે ધારણ કર્યો છે, તેમાં ઊંઝા એપીએમસીના જે મતદારો હતા અને આવનારી જે એપીએમસીની જે ચૂંટણી હતી તેમાં આશાબેનના સમર્થનમાં અત્યારે હાલ આમ કહી શકાય કે સરકારી ધારાધોરણ પણ કામ કરતું હોય તેવી તટસ્થ નીતિના સ્પષ્ટ હેધાણ વર્તાયા હતા। એપીએમસીમાં જે મંડળીઓ અત્યારે હાલ રદબાતલ થઈ છે તે તમામ મંડળીઓ નારાયણભાઈ પટેલના મતદારની હોવાનું અત્યારે હાલ પ્રકાશમાં આવ્યું છે, જેના કારણે ચોક્કસથી આ જે મીટિંગ મળી હતી મતદારોની યાદ જે હલનચલન હતી તે મતદારોના જે હોદ્દેદારો હતા તે આ બેઠકમાં હાજર હતા તેમને વિરોધ કર્યો છે। નારાયણ કાકાના સપોર્ટમાં તેમણે વિરોધ કર્યો છે અને આ જે સમગ્ર મામલો જે મતદાર જે નામ કમી કરવામાં આવ્યા છે નારાયણ પટેલના સમર્થનમાં એ રદબાતલ ન થાય તેવી બાબતે માંગ કરવામાં આવી છે અને પરિવારવાદ જે સહિતના મુદ્દાઓ અત્યારે હાલ કેસી પટેલનો જે મહામંત્રી છે તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે અને ઊંઝાના તમામ જે ટેકેદારો હતા નારાયણભાઈ પટેલના તે ત્યાંથી હટી જવા ગયા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત, માહિતી બદલ।